વાપી ખાતે સીજીએસટી ઇન્સ્પેક્ટર 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો। વાપી ખાતે આવેલ સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં સીજીએસટી ઇન્સ્પેક્ટર તરીકે યશવંત રાજવેન્દ્ર ગેહલોત ફરજ બજાવે છે, જેઓએ ફરિયાદીને ટેક્સ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે ₹40,000ની લાંચ માંગી હતી। ફરિયાદી ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવતા હોય, જે પેઢીનો સને 2020-21ના વર્ષનો સેન્ટ્રલ જીએસટી તથા સ્ટેટ જીએસટી ટેક્સ ભરેલો હતો। તેમ છતાં સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરિયાદીની પેઢીના સીજીએસટી તથા એસજીએસટીના રૂપિયા ભરવા બાબતે નોટિસ મળી હતી। ફરિયાદી સીજીએસટી કચેરીએ જઈ આવી આરોપીનાઓને મળી તેઓની ફરિયાદની પેઢીને ટેક્સ બાબતે આપેલ નોટિસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે ફરિયાદી પાસેથી 40,000ની માંગણી કરી હતી। લાંચના નાણાં ફરિયાદીને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું। લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી 40,000ની લાંચ સ્વીકારતા પકડાઈ ગયો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વાપી।